નેશનલ હાઈવે 48 પર આજે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। ટેકનિકલ ખામી કેવી રીતે જીવલેણ બની શકે તેનો જીવતો જાગતો પુરાવો આજે હાઈવે પર જોવા મળ્યો। NH 48 પર ટ્રકનું સ્ટીયરિંગ લોક થતા ગુજરો અકસ્માત, બાઇક સવાર ઇજાગ્રસ્ત। વલસાડમાં નેશનલ હાઈવે 48 પર આજે ટેકનિકલ ખામીને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। એક પૂરપાટ ઝડપે દોડતી ટ્રકનું સ્ટીયરિંગ અચાનક લોક થઈ જતા ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને હાઈવે પર જઈ રહેલા બાઇક સવારને અડફેટે લીધો હતો। આ ભયાનક ટક્કર બાદ ટ્રક પણ હાઈવે પર પલટી મારી ગઈ હતી। વલસાડ પાસેથી પસાર થતા હાઈવે પર દોડતી ટ્રકમાં અચાનક સ્ટીયરિંગ લોક થઈ જવાની ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે ટ્રક ચાલક કંઈ પણ સમજે પહેલા જ વાહન બેકાબૂ બની ગયું હતું। બેકાબૂ બનેલી ટ્રકે હાઈવે પર પસાર થઈ રહેલા નિર્દોષ બાઇક સવારને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રક રોડ પર જ પલટી મારી ગઈ હતી। અકસ્માત સર્જાયા બાદ ગંભીરતા પારખી ગયેલો ટ્રક ચાલક ઇજાગ્રસ્ત બાઇક સવારને લોહીલુહાણ હાલતમાં રઝળતો મૂકીને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો। અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના સ્થાનિકો અને અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા। લોકોએ તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। ઇજાગ્રસ્ત બાઇક સવારને તાકીદે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે।